ત્યાં પોપટ ક્યાં આવેલો હવે? પેલા મારે ઉતાવળ છે. પેલા ખપખપા ઘઉંની પોપટ આવેલો તને ખબર ન પડે? ઘઉંની ડુંડીઓ હજી બહાર નીકળે ભાંગી જાય. આમ કેળો તે નથી બાળ્યો. પેલા મારો ક્યાં એટલે બધો વજન છે ડુંડિયું ભાંગી દે. એ બધું તો ઠીક, પણ તમારા ઘઉં ને બધું વાડી તમે જમાય હો બાકી. આ ઘઉં ઓડા થઈ ગયા, ઓલા તો અહીંથી મોટા થઈ ગયા. ડુંડિયું આવી ગયું. હું ગામ પેલા અમારે તો હજી પાળા બહાર નીકળે છે, તમે ડુંડિયું લઈ દીધી હો. અને ઓલ પા બકાલું બધું, રીંગણા, ટમેટા, વાલોળ, ડુંગળી બધું હો ભાઈ. તમે તો જમાયું બાકી. પેલા વાડીમાં બધો મોલ કેમ જમાવ્યો એ અમને ખબર છે. હોય આમાં અમે રાતથી મહેનત કર્યું તારે આવો મોલ થાય. અને તમારા ગામમાં હાવ રખડવું ને ઓટલા દોડવા ગામના, તો એમ કાંઈ વાડીએ મોલ ન થાય. મહેનત કરવી પડે એવી તારે આવો મોલ થાય. એલા મહેનત કરીને તો અમે મરી ગયા ગારો સુતી તોય કઈ બે પાંદડે થતા ના. એ બધી વાતો એલા તું રાવા દે. તું કામે હું આવ્યો એ કેને? કામે તો હું એ હાટો આવ્યો છું કે ઘઉં બધા મારા હડી ગયા છે, ખવાય એવાય નહીં રહ્યા. તો 2-3 ગુણ ઉછીને દેજે ને, દિવાળી તને પાછી. હવે તો એલા મારે પાકે કે નહીં પછી ખબર પડે આમાં કેટલી ગુણનો વધારો છે એ પ્રમાણે. તોય તે લે ને એકાદી ગુણનું કરી દે બરોબર. સારું તો હું જાવ તારે, અને ઓલા પણ બકાલું છે એમાં થોડુંક ઉતરતો હતો. હા બકાલો ઉતરતો હતા. મને ખબર હોય તમે બકાલા હાટું તાવવાનું કાંક ને કાંક વાતો કરો ને બકાલો લઈને જતો. દરરોજ મારે એવા 2-3 જણા આવે. મારે હાટું કઈ બકાલો રાવા નથી દેતા. લે હું ગાંઠિયાનું શાક ખાઈને તૂટી ગયો. બકાલું ઘરનું છે તો બીજા જ નથી રાવા દે.